નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા દ્વારા સામૂહિક પાવી જેતપુર આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા દ્વારા યોજાયેલ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં જિલ્લા સરકારી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજમાંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ પાવી જેતપુર તાલુકાના તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહીને દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય ઉમેશભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ રાઠવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૌલ વસાવા અને આયુર્વેદિક અધિકારી પારોલબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.